સાચી વાત કરું ને તમને તો વાઘેલા પરિવારમાં જે રસુ અવસર હોય તો મને તો મારા લગ્ન યાદ આવી ગયા. મારા લગ્નમાં હું બહુ ખુશ હતો, એટલો બધો ખુશ હતો, હસતા હસતા જાન લઈને ગયો. તો જેની જોડે મારું ચોખડું ગોઠવાયું હતું એને મને એક જ શબ્દ કીધો, મને કે આજે હસી લો. પણ આજે તો શાનદાર તમારા આશીર્વાદથી મારા લગ્નના 18 વર્ષ પૂરા થઈ ગયા અને તમારા આશીર્વાદથી ઘરનું બધું કામ શીખવાડી દીધું છે. ઘરે જવું નહીં ત્યાં સુધી ખાવાનું ના ખાય મારી પત્ની. 12 વાગે જવું, 4 વાગે જવું, 2:30 વાગે, ગમે તેટલા વાગે જવું, ખાવાનું ના ખાય. ઘરે જવું, બનાવવું. પણ મારો પાવર જોરદાર, એક જ ધૂમ પાડું, ઊભી થાય એટલે ઊભી થાય, ડોલ લાવે એટલે ડોલ લાવે, પાણી ક્યાં છે એટલે પાણી લાવે, એ ચૂપચાપ પાછળ માજી નાખો. હમણાં 2 દિવસ પહેલાં તો બાપુ મને કહે કે બાપુ હમણાં 2 દિવસ પહેલાં મને કે તાજી એકદમ તાજું 2 દિવસ પહેલાં મને કે તમે રાત દિવસ પ્રોગ્રામ કરો છો, ઘરમાં ધ્યાન નહીં આપતા. મેં બોલ ધ્યાનમાં શું આપો બોલ. મને કે બાથરૂમમાં જાઓ તમે. તો બાથરૂમમાં ગયો, મને કે આ નળ જો તૂટી ગયો છે, પ્લમ્બરને બોલાવો, નળ રિપેરિંગ કરાવો. એટલે મેં કીધું પ્લમ્બરની ક્યાં જરૂર છે, હું પોતે પ્લમ્બર છું, હું પોતે રિપેરિંગ કરી નાખું. મને કે જાઓ કરી નાખો. મારો વાંક ગુનો હોય તો કહેજો. મેં બાથરૂમમાં જઈને ખાલી એટલું જ કીધું કે વાંદરી પાનું લાય. પાનું તો આવ્યું નહીં, છુટ્ટી વેલણ આવી. એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો કાર્યક્રમ માટે.